ભાવનગર મનપાના કાર્યપાલ ઇજનેરને ડિસમિસ કરાયા છે। સમાચાર મળી રહ્યા છે, ભાવનગર મનપાના કાર્યપાલ ઇજનેરને ડિસમિસ કરાયા છે। સસ્પેન્ડ કરાયેલા ઇજનેર સંજય રિયાણીને ડિસમિસ કરવામાં આવ્યા છે। ત્યારે એગ્રીમેન્ટના કાગળમાં છેડછાડ કર્યા હોવાનો જે આરોપ છે તેમની પર લાગ્યો છે, જે બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે તેમને એગ્રીમેન્ટના કાગળમાં છેડછાડ કર્યાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે, જે બાદ પૂર્વ કમિશનરે તપાસ હાથ ધર્યા બાદ તેઓને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે તપાસ બાદ સસ્પેન્ડ થયા હતા, જે બાદ હવે તેઓને ડિસમિસ કરવામાં આવ્યા છે। પૂર્વ કમિશનર ઉપાધ્યાયે 1.5 વર્ષ પૂર્વે સસ્પેન્ડ કર્યા હતા, જે બાદ અધિકારી દેવ મુરારીએ ખાતાકીય તપાસનો જે આદેશ છે તે આપ્યો હતો। આદેશ બાદ દેવ મુરારીએ 2 માસ પૂર્વે કમિશનરને અહેવાલ સુપરત કર્યો હતો। આ અહેવાલ સુપરત થયા બાદ જે કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડિસમિસ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ઇજનેરને અંતે નોકરીમાંથી ડિસમિસ કરવાનો જે નિર્ણય છે તે બેઠકમાં લેવાયો છે ને હવે કાર્યપાલ ઇજનેરને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે।